હાય, આપણું સ્કોપ ફાઉન્ડેશનનું ફેમિલી. આઈ હોપ કે બધા મસ્ત. તમે રોજ પરસોત્તમ મહિનો ચાલુ છે અને કાઠાગોરની વાર્તા વાંચો છો, અધ્યાય રોજે રોજ વાંચો છો. એ બધી જ વસ્તુ બહુ સરસ રીતે કરી રહ્યા છો. આજે હું તમારી સાથે એક મસ્ત મારી સક્સેસ સ્ટોરી શેર કરવા માંગુ છું. લો ઓફ એટ્રેક્શન. તમને બધાને ખબર છે કે હું પહેલેથી તમને બધાને લો ઓફ એટ્રેક્શન માટે કહેતી રહું છું કે તમે લો ઓફ એટ્રેક્શન પર ટ્રસ્ટ કરો. મેં મારી લાઈફની અંદર બહુ બધી વસ્તુઓ લો ઓફ એટ્રેક્શનથી અચીવ કરી છે. તો અત્યારે આપણે જે કન્ડિશનમાં છે, આપણી લાઈફમાં કંઈ પોઝિટિવ થઈ રહ્યું છે કે આપણી લાઈફની અંદર કંઈ નેગેટિવ થઈ રહ્યું છે, જે કંઈ બી થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક મેં માંગેલી વસ્તુ છે. એવી રીતે દરેક જણને પોતાની લાઈફમાં જે કંઈ બી થઈ રહ્યું છે તે એને પોતે માંગેલી વસ્તુ છે. અને બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણી જે થોટ પ્રોસેસ છે ને, આપણી એનર્જી એ ડિસાઈડ કરે કે આપણે શું વિચારીએ છીએ એ જ વસ્તુ આપણને મળે. શું વિચારીએ છીએ તો એની અંદર યુનિવર્સને એ નથી ખબર પડતી કે તમે જે વિચારો છો એ તમારા પોતાના માટે વિચારો છો કે બીજાના માટે વિચારો છો. પણ કંઈક ને કંઈક તમારી વિચારવાની જો ખામી હોય કે તમે કંઈક બી નેગેટિવ વિચારતા હોય, કોઈ વસ્તુથી તમે ડરતા હોય, સપોઝ પૈસાની એનર્જી, રાઈટ? મની એનર્જી સૌથી પાવરફુલ. અને મારું મેઇન કામ જ એ છે કે તમને બધાને પૈસા કમાતા કરવાના. એટલે મારે સૌથી પહેલા જો સફાઈ કામ કરવાનું ચાલુ કરવું હોય તો તમારા માઇન્ડની અંદર પૈસા માટેની એનર્જી માટે જે નેગેટિવ થોટ્સ ઘર કરીને બેઠા હોય એ કાઢવાની જરૂર છે. આપણે જ્યોતિબેનને જોઈએ છે કે કેટલા ટાઈમથી એ મસ્ત મહેનત કરી રહ્યા છે એના ઓનલાઈન ક્લાસીસ માટે. પણ જ્યોતિબેન, એકદમ ફ્રેન્કલી તમે કહો કે તમારા માઇન્ડમાં થોડોક આ વસ્તુ માટે ડર છે ને, કે ઓનલાઈન હું કેવી રીતે કરાવી શકીશ, કે બચ્ચાઓ શીખી નહીં શકે તો મારું નામ ખરાબ થશે. કોઈ બી XYZ, આ તો મેં વિચાર્યું. પણ તમારા માઇન્ડમાં એવું બોર્ડર લેવલનો કોઈ ડર છે ઓનલાઈન ક્લાસીસ માટે? કંઈક બી એવી થોટ કે જે તમને રોકી રહી છે? ફ્રેન્કલી તમે મારી સાથે ડિસ્કસ કરો કે તમારા માઇન્ડમાં કંઈક તો એવું ચાલતું હોય કે જેના લીધે થઈને તમે આગળ નહીં વધી શકો. બાકી મને એવું થાય કે જેટલું બી આપણે વિચારીએ ને એ બધી વસ્તુ લાઈફમાં થાય. ક્યાં તો પછી એવું બને કે તમે વિચારો બહુ બધી વસ્તુ અને એના માટેના યોગ્ય એક્શન નહીં લેતા હોય. એના માટે જે પગલા લેવા જોઈએ ને તેના ઉપર તમારું ફોકસ ઓછું હોય, કે તમે એટલા લેવલથી પગલા નહીં લેતા હોય. બાકી આ બે એનર્જી જો મેચ થાય એટલે લો ઓફ એટ્રેક્શન, તમારા માઇન્ડની અંદર એ વસ્તુ માટેની સ્ટ્રોંગ ડિઝાયર હોય અને એકચ્યુઅલમાં તમે એના માટે પગલા લો તો કોઈ બી વસ્તુ ઇમ્પોસિબલ નથી. દરેક વસ્તુ પોસિબલ થઈ શકે. મારા માઇન્ડની અંદર એવું ચાલતું હતું જ્યારે હું US જઈને આવી ત્યારે કે મારી ડોટર તો કેટલી બધી મારાથી આગળ વધી ગઈ. બાપરે, હું તો મમ્મી છું, મારે એનાથી આગળ રહેવું જ જોઈએ. તો બસ એક નોર્મલ સિલી જેવો થોટ આવ્યો અને તે ટાઈમે એવું ડિસાઈડ કર્યું કે ના, હવે એવું કંઈક કામ કરવું છે કે USD માં પૈસા આવે. અને એ સ્ટ્રોંગ બિલીફ એટલી બધી કે મારી પાસે એવો કોઈ પ્રોજેક્ટ આવશે જેમાં હું ડોલરમાં અર્ન કરીશ, એવું પ્રોજેક્ટ આવશે જ. અને એવું જ કામ કરવું છે મારે. બહુ મહેનતના કામ કરી લીધા, હવે મારે સ્માર્ટ વર્ક કરવું છે. તો આ બધી વસ્તુ એટ્રેક્ટ કરે. અને તમે જો કે ન્યૂ સ્કિન એ US ની જ કંપની છે, રાઈટ? અને જ્યારે હું કંપનીમાં જઈને મળી, એ જે અમેઝિંગ એક્સપિરિયન્સ છે તો એ નોટ ઇઝીલી પોસિબલ નહીં થાય. એટલે આટલા હાઈટ બી આટલી નાની છે. હું જે ગામમાં રહું છું તે ગામ બી આટલું નાનું છે. અને આપણે જોવા જઈએ તો જે કંપની જે લેવલની છે એ લેવલ પ્રમાણે હું બધી રીતે જ બહુ નાની છું. તો બી મને ત્યાં એના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ મને મળવા માટે આવ્યા અને વાતચીત કરી અમે લોકોએ. અને બહુ જ પોઝિટિવ મીટિંગ ગઈ અમારી. એવું હતું કે 15 કે 20 મિનિટની મીટિંગ થશે પણ ખાસી 1.5 કલાક જેવી મીટિંગ ચાલી. ખબર જ નહીં પડ્યો, ટાઈમ આટલો બધો નીકળી ગયો. અને એમાં એટલા બધા ફ્યુચર પ્લાનિંગ એ લોકોના ઇન્ડિયા માટેના, અને એમાં મારા સજેશન બી હતા. તો કે આ પ્રોડક્ટ આ રીતે ચાલી શકે, આ પ્રોડક્ટ આ વસ્તુ થઈ શકે. તો એ લોકોને બહુ જ ગમ્યું. એમણે ત્યાં સુધી કીધું કે આટલા વખતની અંદર મેં બહુ બધા લીડરને હું મળ્યો છું, પણ યુ આર બેસ્ટ ઓફ ધેમ. આ છે ને એ લો ઓફ એટ્રેક્શન છે, સમજો. આ વસ્તુ આપણી અંદરનું જે પોટેન્શિયલ છે એ ત્યારે જ બહાર આવે જ્યારે
તમને પોતાને કોઈ વસ્તુની શાहरुख खान के तेम पूरी शिद्दत से कोई चीज को चाहो तो पूरी कायनात उसको मिलाने के लिए आ जाती है. तो એક્ઝેક્ટલી મેં એના માટેથી ને બહુ જ મહેનત કરી. અને તમને બધાને ખબર છે કે હું હમણાં તમારા બધાથી થોડીક દૂર છું, ગાયબ છું. તો એટલા માટે બી ગાયબ છું કે મને જ્યાં સુધી હું પ્રૂફ નહીં કરીશ પોતાને, તો તમે લોકો બી એમ જ કહેશો કે ના ભાઈ વાતો કરે વાતો કરે, એ તો બોલવાનું છે, એકચ્યુઅલી થોડી થાય. એકચ્યુઅલી તમે જોયું, મેં મારા અકાઉન્ટનો ટર્ન ઓવર તમને બતાવ્યું, રાઈટ? મેં તમને સ્ક્રીન શેર બધાને બતાવ્યું કે જેટલા જણ મારી સાથે જોડાયા છે એને. અને એમની સાથે બી મેં વાત કરી કે આ મહિનાનું ટાર્ગેટ હજુ તો 15 તારીખ થઈ છે, 20 તારીખ થઈ છે, અને આ મહિનાનું ટાર્ગેટ ઓલરેડી હું કરીને બેસી ગઈ છું. એટલે આ મહિને આટલી અમાઉન્ટ તો મને ન્યૂ સ્કીમથી આવવાની જ છે, ફિક્સ. મારો ડિઝાયર ટાર્ગેટ હતો એનાથી મને વધારે જ મળવાના છે. તો આ કેવું મસ્ત છે કે તમે જે વસ્તુ વિચારો ને એ બધી વસ્તુ થાય. પણ ડર ક્યાં છે? તમને વિચારો પણ સેલ્ફ કોન્ફિડન્સ ઓછો પડે. અને સેલ્ફ કોન્ફિડન્સ માટે લવીના મેડમે બહુ બધી વસ્તુ સમજાવી, શીખવાડી. સેલ્ફ કોન્ફિડન્સ માટે આપણને રોઝે પણ બહુ બધી વસ્તુ શીખવાડી, સમજાવી. અને ખાલી ક્લાસ એટેન્ડ કરવાથી નહીં થશે, એના માટે એક્શન લેવી પડે, એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. અને એક્શન લેવા માટે તેને પહેલા તો કોન્ફિડન્સ આવવો જોઈએ. પહેલા તમારો કોન્ફિડન્સ પોતાના પર આવશે ને તો એ વસ્તુ થઈ શકશે. કોઈ બી વસ્તુ એવી નથી જે તમે ધારો ને તમને ન મળે. અત્યારે તમારી પાસે જે બી છે કન્ડિશન, પોઝિટિવ, નેગેટિવ, સ્ટેબલ, અનસ્ટેબલ, જે સિચ્યુએશનમાં તમે છો, એ દરેક સિચ્યુએશન તમે માંગેલી સિચ્યુએશન છે. જાણતા કે અજાણતા, રાઈટ? જાણતા કે અજાણતા, તમારા થોટ જ તમને રિયાલિટીમાં આ વસ્તુઓ આપી રહી છે. તો જ્યારે આપણા વિચારો આપણને વસ્તુઓ આપતા હોય, એ અજાણતા બી આપતા હોય, તો એને આપણે એકદમ સિસ્ટમથી, સ્ટ્રક્ચરથી, પ્લાનિંગથી કરીને આપણને જોઈતી વસ્તુઓ નહીં મેળવવી જોઈએ. કેટલા જણને લાગે કે આ રાઈટ છે, કે એના માટે આપણે કરવું જોઈએ? યસ, વિજલબેનને લાગે છે, જ્યોતિબેનને લાગે છે, હિનાબેનને લાગે છે, જસવંતીબેનને લાગે છે કે રાઈટ આપણે આ કરવું જોઈએ. તો જેટલાને બી એવું છે કે ના, મારે આ સ્ટ્રક્ચરથી મારી લાઈફને ચેન્જ કરવી છે, મને મેસેજ નાખજો. હું તમને પર્સનલી એ બધી વસ્તુ ગાઈડ કરીશ. બહુ બધા મેં હમણાં લાસ્ટ જાન્યુઆરીથી મે મહિનો ચાલે છે ને, મે ની અંદર અમેઝિંગ રિઝલ્ટ મેળવ્યા છે, જે આટલા વર્ષની અંદર નથી મેળવ્યા, આટલા વર્ષની લાઈફની અંદર નથી મેળવ્યા. હું આમ વિચારું ને એ વસ્તુ થાય, હું આમ વિચારું ને એ વસ્તુ થાય, અને દરેક વસ્તુ પોઝિટિવ થાય. દરેક વસ્તુ પોઝિટિવ થાય. તો આ વસ્તુ ક્યારે પોસિબલ થાય? જ્યારે તમારી અંદર બી એટલી પ્યોરિટી હોય. તો પહેલા તો તમારી અંદરથી ક્લીન કરવા પડે. મારે તમને તમારા થોટ્સને ક્લીન કરવા પડે, તમારા ઇન્ટેન્સ ક્લીન કરવા પડે. જો આપણા ઇન્ટેન્સ રોંગ હોય અને પછી આપણે કેટલું બી લો ઓફ એટ્રેક્શન કરીએ તો નથી થવાનું, કેમ કે આપણો ઇન્ટેન્સ ખરાબ છે અંદર. સપોઝ એક્ઝામ્પલ લઈએ આપણે વિજલબેનનું. વિજલબેનને એવું છે કે મારે પૈસાવાળા બહુ બધું થવું છે, બરાબર? મારે બહુ સારા એવા પૈસા કમાવા છે. અને પછી વિજલબેનને એની સામે એક નેબર રહી છે, તેની છોકરી વિજલબેનની છોકરી જેટલી જ છે. અને એ છોકરી વિજલબેનની છોકરી કરતા વધારે સરસ કપડાં ને બધું પહેરીને ફરે છે. તો મારે એટલા પૈસા કમાવા છે કે આને કરી બતાવું છે. મારી છોકરીને એની છોકરી કરતા વધારે મોંઘા કપડાં પહેરાવીને બતાવવા છે. તો આની પાછળનો ઇન્ટેન્સ શું છે? તમારો જેલસીનો છે. આની પાછળનો ઇન્ટેન્સ તમારો એવું નથી કે હું મારા બચ્ચાઓને સારી ફેસિલિટી આપું, કે હું મારા છોકરાઓને સેમ વસ્તુ છે, તમે જેલસી વગર બી એ જ વસ્તુ આપવાના છો. પણ જ્યાં કમ્પેરિઝન આવી, જ્યાં જેલસી આવી, ત્યાં તમે જે વસ્તુ આપો છો એની પાછળનો તમારો ઇન્ટેન્સ નેગેટિવ થઈ ગયો. અને જ્યારે બી તમારો ઇન્ટેન્સ નેગેટિવ થયો, એ રિબાઉન્ડ થઈને તમારા ઉપર આવશે. આજે નહીં આવશે, કાલે નહીં આવશે, તો 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષે તો ડેફિનેટલી આવે ને આવે. તો કોઈ બી વસ્તુ આપણે વિચારીએ ને એની પાછળનો ઇન્ટેન્સ જોવો પડે કે એની પાછળનો મારો ઇન્ટેન્સ શું છે. એકચ્યુઅલી પોતે પોતાના ટીચર બનીને પોતે પોતાના પર વોચ આઉટ કરવો પડે. તો જ્યોતિબેન, તમે બી બહુ જ સરસ રીતે મહેનત કરી રહ્યા છો, અને બહુ શિદ્દતથી એવરી સન્ડેના તમે ક્લાસ માટે થઈને આટલી મહેનત કરો છો.
તો એની પાછળ ક્યાંક કોઈ એક ડર હોવો જોઈએ. ડેફિનેટલી હું તમારી સાથે કાઉન્સિલિંગ કરીશ ને એટલે એ તમને રૂટ સુધી હું પહોંચી જઈશ. અને હું રૂટમાં જઈને તમને કહીશ કે બસ આ જ એક એ પોઈન્ટ છે કે જેના લીધે થઈને આપણે આટલી મહેનત કરવા પછી બી આપણે અટકીએ છીએ. બાકી એવી કોઈ વસ્તુ નથી કે જે અટકાવે. મને 4 થી 5 વ્યક્તિઓ એવી મળી કે જેણે મને ન્યૂ સ્કિન માટે થઈને નેગેટિવ અપ્રોચ આપ્યો. મેં એની સાથે વાત જ નહીં કરી વધારે, કેમ કે મારું ક્લિયર હતું. બરાબર, મને યુએસ કોઈ નહીં લઈ જઈ શકશે, યુએસ ની કંપની લઈ જઈ શકશે. બરાબર, વિઝા છે એટલે હું મારી ડોટરને મળવા જઈ શકું, પણ અર્નિંગ માટેના પ્રોજેક્ટ મને કંપની યુએસ ની એકદમ ફાઉન્ડેશન બેઝ પરફેક્ટ હોય, લીગલ હોય તો જ કરી શકાય, નહીતર કામ નહીં કરી શકાય. ખ્યાલ આવે છે તમને? તો આ તો લો ઓફ એટ્રેક્શન. 1 વર્ષ પહેલા હું તમારા બધા સાથે વાત કરતી હતી ત્યાંથી જ. આ ટાઈમે હું ત્યાં હતી અને હું હજુ તો આ દુનિયા આખી નવી નવી જોતી હતી. ને અત્યારે એ દુનિયાના લોકો સાથે હું કનેક્ટ થઈ ચુકી છું, એ કંપની સાથે હું કનેક્ટ થઈ ચુકી છું. એ કંપનીની અંદર મેં એટલું ટર્ન ઓવર કરી નાખ્યું, એ કંપનીમાં સારી એવી પોઝિશન ઉપર પોતાની પકડ આવી ગઈ કે એ કંપનીના ડાયરેક્ટર મને નામથી ઓળખવા માંડ્યા. અને જ્યારે કંપનીની વિઝિટ કરવાની હતી તો એક નોર્મલ ત્યાંના પર્સન જે મેનેજ કરે છે એ મેનેજરની સાથે મારી વાત થઈ અને એને કીધું કે ઓકે તમે આવો છો તો મુંબઈ. મેં કીધું હું આવું છું, મારી ઈચ્છા છે કે હું વિઝિટ કરું કંપની, બીકોઝ હું બહુ બધા લોકોને લઈને જાઉં છું આની અંદર. તો જો કંપની બરાબર નહીં હોય અથવા તો અહીંયા એ લોકો નાનકડી 4x4ની રૂમ હોય અને એડ્રેસ આપી દીધું હોય ને આપણે જોવા બી નહીં છીએ અને મારા ભરોસે લાખો લોકો લાખો રૂપિયા લગાડી દે, તો એ બી નહીં થવું જોઈએ. એટલે મારી એ ડ્યુટી બને. તો મારે કંપની વિઝિટ કરવા પાછળનો ઇન્ટેન્સ ખાલી એટલો હતો કે લોકો, હજારો લોકો મારા પર ટ્રસ્ટ મૂકશે હવે પછી, તો એ લોકોને ટ્રસ્ટ મૂકવા દેવો કે પછી મારે પીછેહટ કરવાની. તો એ બધું જોયા પછી મને એમ થયું કે ના, બધું બરાબર છે, ઇટ્સ ઓકે, ગો અહેડ. જે હું માંગતી હતી તે જ વસ્તુ ભગવાને મને આપી દીધી છે. તો હવે બહુ પછી એમાં ક્વેશ્ચન માર્ક નહીં કરવાનો. પેલું કે ને, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા નહીં જવાનું. તો બહુ ક્વેશ્ચન માર્ક નથી કરવો. પણ એની પાછળનો જે ઇન્ટેન્સ હતો, એની પાછળનો ઇન્ટેન્સ એ હતો કે જે બહેનો ઘરમાં બેસેલા છે એને ઘરમાં બેસીને ઇન્કમ કરાવે. જ્યારે પ્યોર ઇન્ટેન્સ હતો ને તો પ્રોગ્રામો ઓટોમેટિક સેટ થઈ ગયા. અને એ પ્રોગ્રામો સેટ થયા પછી બી ઇન્ટેન્સ પરથી હું નથી ખસતી. એટલે ત્યાં બી એમણે મને રીઝન પૂછ્યું કે વાય યુ જોઈન ન્યૂ સ્કીમ. તો તમને ખબર, એના જે મેઇન હેડ ડિપાર્ટમેન્ટ છે એન્ડ્રો કરીને, એને જ્યારે હું કંઈક કહેવા ગઈ ને તો એને મારી લેંગ્વેજ નહીં સમજમાં આવી, એની લેંગ્વેજમાં મેં જવાબ આપ્યા બધા. તો એ કેટલી પ્રાઉડની વાત. એમ આપણે બધા શું ફીલ કરીએ, જનરલી આપણે બધા શું ફીલ કરીએ, કોઈ મોટી કંપનીમાં જઈએ અને જો આપણે ઇંગ્લિશ નહીં બોલી શકીએ તો આપણે શું ફીલ કરીએ? શું ફીલ કરીએ? હું ક્વેશ્ચન પૂછું છું, આમ શું કરો છો બધા? કોઈ બી બોલી શકો તમારામાંથી, કોઈ બી. યસ વિજલબેન બોલો, આપણે શું ફીલ કરીએ? આપણે એમ થાય કે આપણે એના કરતા કેટલા લાગે છે. થોડું ઘણું આપણે આવડતું હોય તો આપણે એની સાથે સરખી રીતના વાતચીત કરી શકીએ ને એ બોલે તો આપણે સમજી પણ શકીએ. તો આપણે એનાથી નીચા પોતાને સમજીએ કે ઊંચા સમજીએ? નીચા, થોડાક નીચા સમજીએ કે નીચા આપણે સમજીએ. આવડતું. પરફેક્ટ. જ્યોતિબેન, હા, બોલો. તમારા માઇન્ડમાં શું આવ્યું? આ જ વસ્તુ છે મારી મનમાં. કે આપણે ઇંગ્લિશ નહીં બોલી શકીએ તો આપણે એનાથી નીચા ફીલ કરીએ, રાઈટ? હિનાબેન, જસવંતીબેન, બીજા કોઈના માઇન્ડમાં કઈ આવે છે? હા, આ જ લાગે કે ન્યૂનતા લાગે મનમાં આપણને. ન્યૂનતા કે એમ આપણે થાય કે કેમ પાછળ છે, હે ને? આપણે કેમ પાછળ છે હમ યાર? આપણે કેપેબલ નથી. તમને ખબર, એમને જઈને મેં એવું કીધું કે કેન આઈ સ્પીક ઇન હિન્દી? એ લોકો ટોટલી ઇંગ્લિશમાં વાત કરતા હતા બધા. તો મેં એમને કીધું કે કેન આઈ સ્પીક ઇન હિન્દી? તો એ મારી સામે જોઈ. તો એમ કે આઈ ડોન્ટ નો, બટ આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો મેં કીધું કે because I know English, I can speak English, but I can more, I explain myself more better in Hindi language. So if you understand, I can speak English. You give me answer in English. તો એને કીધું કે ઓકે આઈ વિલ ટ્રાય. તો એને ટ્રાય કીધું તો મેં કીધું જવા દે હવે બિચારાને, હું મારી લેંગ્વેજમાં સમજાવી દઉં, એની લેંગ્વેજમાં સમજાવી દઉં.
તો એ ટાઈમે તમે એ વસ્તુ વિચારો કે તમને ઇંગ્લિશ નથી આવડતું તો તમે પોતાને નીચા સમજો છો. ઓકે, એ આપણી કન્ટ્રીમાં આવ્યા છે તો એને એ લેંગ્વેજ, જ્યારે હું એની કન્ટ્રીમાં ગઈ તો હું એની લેંગ્વેજ બોલતા શીખીને આવી ને. તો એ આપણી કન્ટ્રીની અંદર 9 મહિનાથી છે, હું તો ખાલી 2 જ મહિના ગઈ હતી ને. એ આપણી લેંગ્વેજ નથી બોલતા તો બી એ લોકો નીચું પોતાને નથી સમજતા. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. એને સીધું કહી દીધું ને આપણે ઇંગ્લિશ બોલતા નહીં આવડે તો જે ધબાકા મારીએ, એ ગડબડ ગોટાળા કરીએ ને આખો કોન્ફિડન્સ લૂઝ થઈ જાય, પસીનો પસીનો છૂટી જાય ને અહીંયા કોઈ ગન મૂકી હોય તેવો ડર લાગે. અરે પણ શું છે, ઇટ ઇઝ ઓનલી લેંગ્વેજ. ઓકે, એ એની ભાષા છે, આ આપણી ભાષા છે. તમારો કોન્ફિડન્સ કોઈ બી સિચ્યુએશનમાં ડાઉન નહીં થવો જોઈએ. અને જ્યારે હું બોલતી હતી ને પેલા ભાઈ ઇંગ્લિશ સમજતા હતા, નો ડાઉટ એના જેટલું ફ્લુઅન્ટ નહીં બોલતી હતી, એના જેટલા હાઈ લેવલના લેંગ્વેજ નહીં બોલતી હતી, પણ હું બહુ સારી રીતે એને ઇંગ્લિશમાં સમજાવી શકી. અને જ્યાં નહીં સમજ પડ્યું ત્યાં એની બાજુમાં પેલો છોકરો એક બેઠો હતો, તેને મેં કીધું કે અચ્છા, હિન્દીમાં કહી દીધું કે ઇટ मीन्स કે मैं ये कहना चाहती हूँ कि ऐसे 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 होना चाहिए, યુ કેન એક્સપ્લેન હિમ. તો પેલો કે ઓકે ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ. કેમ કે આખું બધી જ વસ્તુ હું બોલી ગઈ હોય અને આટલી વસ્તુ હોય તેને ખાલી સમજવાની હતી, તો એ સમજી ગયા. એને કોઈ જગ્યાએ એવું ફીલ નહીં થયું કે હું કંઈક નીચો છું. આપણે કેમ વિચારીએ કે હું કંઈક નીચું છું, આપણને એની લેંગ્વેજ નથી આવડતી, તેમ એ લોકોને બી આપણી લેંગ્વેજ નથી આવડતી. સમજો, હે ને? આપણે જયારે ગુજરાતીમાં બરાબર બોલવાનું ચાલુ કરીએ ત્યારે અચ્છા અચ્છા લોકોને નહીં સમજાય, રાઈટ? આપણી એકદમ કાઠિયાવાડી ગુજરાતી છે એ તો અનેરીની સાથે ભણવામાં એની ફ્રેન્ડ છે ને, એને બી અમે લોકો, હું ને અનેરી કોઈ વાર મસ્તીથી વાત કરતા હોય ને તો એને નહીં ખબર પડે. તો એ ઘણી વખત એમ કે મમ્મી આ વર્ડ તું મને પાછું એકવાર બોલતો એમ કે એટલે હું લખીને જાઉં, કાલે મળીને પૂછું છું તો એને ખબર પડે કે નહીં પડશે એમ કે. તો આપણને આપણી એટલે લેંગ્વેજ, હરેક લેંગ્વેજ પોતે જ બહુ જ મોટી હોય. એમાં લેવલ હોય, લોઅર લેવલ, મીડિયમ અને હાઈ લેવલ. જેવી રીતે આપણું ગુજરાતી ઉચ્ચ સાહિત્ય, હજુ આપણને એટલું કદાચ નહીં સમજાય, આપણે બહુ એને તોડી તોડીને સમજવું પડે. કેમ કે એક સાથે જો આખું તમે એટલું હાઈ લેવલનું વાંચો તો નહીં સમજાય. સંસ્કૃતમાં બી નોર્મલ સંસ્કૃત હોય અને એકદમ હાઈ ઉચ્ચ સંસ્કૃત હોય, તો એ આપણે કનેક્ટ નહીં થઈ શકીએ. ઇંગ્લિશમાં બી એવું છે કે આપણે જે બોલીએ છીએ હાય, હેલો, હાવ આર યુ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, તો એ નોર્મલ લેવલનું છે, બેઝિક છે. એનાથી થોડું હેવી હોય, હાઈ હોય, અને પછી એનાથી એકદમ બહુ જ જેની પાસે શબ્દ ભંડોળ હોય, વોકેબ્યુલરી બહુ બધી હોય, તો એ લોકો બહુ સરસ ફ્લુઅન્ટ અને આમ આખું જે આપણે 10 વાક્ય બોલીએ ને એને એક વર્ડમાં પતાવી નાખતા હોય. જે આપણે એક્સપ્લેન કરવા માટે લાંબી લાંબી સ્ટોરીઓ કરવી પડે સાદી ભાષામાં, તે લોકો એક જ વર્ડમાં પતાવી દે. તો આ બધી લેંગ્વેજની અંદર અપ એન્ડ ડાઉન આવે છે. મેઇન વસ્તુ શું છે ખબર? જો ડર ગયા વો મર ગયા. એટલે જિંદગીમાં કોઈ દિવસ ડરવાનું નહીં. મને ખબર હતી કે આ ફોરેનર કંપની છે, બરાબર? મારી તો હાઈટ બી એટલી જ છે, પછી તો મારું લેવલ બી એટલું જ છે, પણ મારા ઉપર જવાબદારી બહુ મોટી છે. જ્યારે હું બીજલબેન જેવા વ્યક્તિને, મીરાબેન જેવા વ્યક્તિને જો હું સાથે લઈને ચાલતી હોય તો મારા પર કેટલી મોટી જવાબદારી આવી જાય કે આ વ્યક્તિ જો 5,000 બી અંદર ઇન્વેસ્ટ કર્યા હોય અને જો એના પૈસા એ કાઢી ન શકે અંદરથી, તો એ 5 લાખની જવાબદારી મારા માથા પર આવે. એની સાથે મારું નાક, મારું નામ, બરાબર, મારો પોતાનો આત્મા, આ બધું અંદર એવું આમ ગુંગળામણ અનુભવે. તો આ વસ્તુ નહીં થવી જોઈએ. એના માટે થઈને કંપની વિઝિટ કરવા ગઈ. તો પર્પસ શું હતો કંપની વિઝિટ કરવાનો? મારો પર્પસ શું હતો? મને મારી છોકરી ખીચવાઈ બી કરી કે મમ્મા હેર તો સરખા કરીને જોવો જોઈએ, આટલી મોટી કંપનીમાં ગઈ તો પણ મારા માટે ઇન્ટેન્સ શું હતો? મારો પાછળનો પર્પસ શું હતો? કે એક વખત અહીંયા સુધી આવી છું, મુંબઈ સુધી, મને કંપની વિઝિટ કરી લેવા દે. કંપની બરાબર હોય તો હું આગળ કામ કરું, નહીં તો બધાને અટકાવું. નહીતર અમે લોકો બધા ગો અહેડ કરીએ. તો તે ટાઈમે આપણો ઇન્ટેન્સ શું હતું? મારે કંપનીમાં પોતાને રિપ્રેઝન્ટ કરવાનો નહીં ઇન્ટેન્સ હતો. તો મારા ઉપર ફોકસ ઓછું હતું. નો ડાઉટ કપડાં વ્યવસ્થિત પહેર્યા, પણ હેર મને ખબર હતા કે નથી મેનેજેબલ. એટલો ટાઈમ બી નહીં હતો કે હું કંઈ કરાવીને જાઉં કે કંઈ કરું. તો મેં એને એ જ કીધું કે મારા કામથી મારી ઇજ્જત છે. ત્યાં મેં કામ એટલું સરસ કરીને આપ્યું છે કે એનો મેઇન જે ડાયરેક્ટર છે એ બી મને મળવા માટે આવ્યો કેબિન.
કે ઓ એમ કે આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ મીટ માનસી, હુ ઇઝ માનસી. તો એ એટલું ખુશી ખુશી મળવા આવ્યા ત્યારે આપણને એમ થાય કે નહીં આપણે કંઈક કર્યું, એમ લાઈફમાં ખરેખર એચીવ કર્યું. અને એ એચીવ થયું એની પાછળનો પર્પઝ કોણ હતો, એની પાછળનો ઇન્ટેન્સ શું હતો મારો, કે તમે લોકો કોઈ નહીં ફસવા જોઈએ. મારા પાછળ પાછળ બધા ચાલો છો, હું ખાડામાં જાઉં તો આખી જાન મારી ખાડામાં જાય. તો એ વસ્તુ નહીં થવી જોઈએ. તો એનો ઇન્ટેન્સ બહુ ક્લિયર હતો. તો વન્સ અગેન એકવાર તમને બધાને થેન્ક યુ, કેમ કે તમારા લોકોના લીધે બહુ બધી વસ્તુઓ મને લાઈફમાં મળી રહી છે. જ્યારે બી હું એમ વિચારું છું કે હું તમને કંઈ આપું, તમારા માટે આ કરું, તમારા માટે તે કરું, અને ત્યારે જ એ જ વસ્તુમાંથી એકચ્યુઅલી ખજાનો નીકળે. હંમેશા આવું મારું થયું છે. અને એવું થાય કે અરે યાર આમાં તો મારો ફાયદો થઈ ગયો, મારો ઇન્ટેન્સ આ નહીં હતો, મેં આ લોકોના માટે થઈને કામ કર્યું, તો મારે હજુ આના માટે કામ કરવાનું છે, હજુ આમાં આગળ લઈ જવાનું છે. યસ યસ, બોલો બીજલ. ઓલી કહેવત છે ને, કર ભલા તો હો ભલા. ખરેખર મારા પર તો બહુ જ સુટેબલ છે એ કહેવત, કે હું એ કોઈ ઇન્ટેન્સ જ નહીં હતો. મારો ઇન્ટેન્સ એ જ હતો જવાનો, કે અહીંયા સુધી આવી છું, પાછું આટલું ગરમીમાં મુંબઈ સુધી નહીં અવાય. હું જે લોકેશન પર હતી ત્યાંથી મેં નાખ્યું તો મારાથી ઇઝીલી પહોંચી જવાય તેવું હતું. તો મેં તરત જ ત્યાં જવાનો ડિસિઝન લઈ લીધું કે આવી છું તો હું જઈને આવું. તો હું જઈને આવી છું તો જોઈને આવવાનું. તો જોવા માટે ગઈ એટલે ઇન્ટેન્સ એ જ હતો કે આ બધા મારી પાછળ પાછળ આવી રહ્યા છે, તો હું કંઈક ખોટું ડિસિઝન નહીં લઈ લઉં. મારા મારા એક ડિસિઝન ખોટાની પાછળ બાકી 25 લોકોના ખોટા ડિસિઝન પડે તો એ નહીં ચાલે. અને ફાઇનલી બહુ જ સરસ બધી વસ્તુઓ કરીને આવી. તો તમને એક જ લેસન આપવાનું કે તમારો ઇન્ટેન્સ ક્લિયર રાખો. જ્યારે આપણા પોતાનો ઇન્ટેન્સ ક્લિયર હશે ને તો એના રિઝલ્ટ પણ એટલા જ ક્રિસ્ટલ ક્લિયર આવવા માંડશે. પણ જો એની પાછળનો આપણો ઇન્ટેન્સ રોંગ હશે તો એના રિઝલ્ટ પણ એ રોંગ જ આવશે. જસવંતીબેન બનાવે છે બધાને સ્વીટ ખવડાવે ને અથાણા ખવડાવે, તેની પાછળનો એનો ઇન્ટેન્સ શું છે? જલ્દી જલ્દી પૈસા વાળી થઈ જાઓ. એનો ઇન્ટેન્સ એવો છે કે જે મારા જેવી વર્કિંગ વુમન હોય એને કાં અથાણાની ચોફા કરવાનો ટાઈમ મળવાનો છે, તો લાવ હું બનાવીને આપું તો એ લોકોના ઘરે એ વસ્તુ પહોંચે. રાઈટ કે રોંગ? અને જ્યારે ઇન્ટેન્સ ક્લિયર હોય ને ત્યારે એના રિઝલ્ટ બહુ મસ્ત મળે. એટલે પહેલા થોડુંક આપણે વર્કઆઉટ કરીએ પોતાના ઇન્ટેન્સ પર, પોતાના પ્રોજેક્ટ પર, કે મારે આ પ્રોજેક્ટ કરવું છે તો એની પાછળનો મારો પર્પઝ શું છે. બરાબર, હું તો કંપની વિઝિટ કરવા ગઈ અને એણે મને પૂછ્યું કે વાય યુ જોઈન ન્યૂ સ્કીન, વોટ ઇઝ ધ રીઝન ટુ જોઈન ન્યૂ સ્કીન. એટલે મારી પાસે ક્લિયર આન્સર હતો. ફર્સ્ટ આ હતો, સેકન્ડ આ હતો, અને થર્ડ મેં 3 રીઝન એને આપ્યા. અને 3 એટલા ક્રિસ્ટલ ક્લિયર હતા, એક સેકન્ડનો બી વિચાર કર્યા વગર ફટાફટ 3 કારણો આપ્યા કે કેમ મેં જોઈન કર્યું. અને એ ત્યાં જ બહુ ઇમ્પ્રેસ થઈ ગયા કે તમારું વિઝન બહુ જ ક્લિયર છે. એને મને ઇન્સ્ટન્ટ કીધું કે તમારું વિઝન એકદમ ક્લિયર છે. મેં કીધું કે યસ, મેં કીધું મારી પાસે હવે ટાઈમ બી નથી. લુક 52 તો રનિંગ છે, હવે બીજા 52 તો આપણને નથી ખબર કે આપણે જીવી શકવાના કે નથી જીવી શકવાના. તે આપણે વિશ કરીએ કે આપણે 52 ની આપણે 92 હજુ જીવીએ, બટ કયો લાસ્ટ ડે છે તે આપણને નથી ખબર. તો હવે એટલો ટાઈમ તો નથી જેટલો કાઢી નાખ્યો. જે બી કામ કરવાનું છે તે તો ખાલી 3 જણ માટે મેં 50 વર્ષ નાખ્યા, તો 1 કરોડ લોકો માટે મને કેટલા વર્ષ જોવા હોવા જોઈએ મારી પાસે. અને એ મારે મલ્ટીપ્લાય કરવું પડે, કેમ કે વર્ષોની થશે તો એ લોકો માટે જે કામ કર્યું એનાથી બહુ સ્પીડમાં મારે આટલા લોકો માટે કામ કરવાનું છે. તો આ મારો એકદમ ક્લિયર છે. અત્યારે હું ભલે તમને મળતી નહીં હોય, તમારી સાથે મીટિંગમાં આવતી નહીં હોય, તમને મારી પાસેથી મીટિંગમાં ખાલી એવું છે કે આવો, સાંભળો, મોટિવેશન લઈને જતા રહો. મારે એવું નથી કરવું કે તમને ખાલી લેક્ચર આપવા છે, રાઈટ? તો હું બુક લખી નાખું, તો હું યુટ્યુબ ચેનલ ચાલુ કરી નાખું. હું એકચ્યુઅલી રિયલ વર્ક કરવા માંગુ છું, એના માટે હું રોજ તમને મળવાની કોશિશ કરું. પણ જ્યારે મને તમારી એનર્જી ડાઉન હોય અને તમારી એનર્જી મારી એનર્જીને ડાઉન કરતી હોય તો હું બ્રેક લઈ લઉં, કેમ કે બીકોઝ મારી એનર્જી જો ડાઉન થઈને આખો પ્રોજેક્ટ અટકશે. અને મારે પ્રોજેક્ટને કોઈ સંજોગોમાં અટકવા નથી દેવાનું. એટલે મારી એનર્જી કોઈ બી જગ્યાએથી હું ડાઉન નહીં થવા દઉં. અને તમારા લોકોની એનર્જીને બૂસ્ટ કરવા માટે બી મારે થોડો ટાઈમ તમને આપવો પડે, કે હું થોડી તમારાથી દૂર રહું તો તમને ખબર પડે કે હવે મારે શું કરવાનું છે. માનસી નથી આવતી, ઓકે, તો અહીંયા વાર્તા તો ચાલતી નથી કે આપણે રોજ આવીને સાંભળીએ, રાઈટ? આપણે એકચ્યુઅલી કામ કરવાનું છે. આજે અહીંયા છે, કાલે જાપાન જશે, પછી યુએસ જશે, બરાબર, પછી યુકે જશે, તો આપણે થોડી બેસી રહેવાના.
એના ભરોસે થોડી બેસી રહેવાના. એ જ્યાં જશે ત્યાં તમારા લોકો માટે કંઈક 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 નવી શોધખોળ કરતા રહેશે. પણ એ શોધખોળ હું કરીશ, એને ઇમ્પ્લિમેન્ટ તો તમારે જ મૂકવું પડશે. હે ને? આ હિનાબેન રસોઈ બનાવે છે એના 2 છોકરાઓ માટે. એકદમ મસ્ત પ્રેમથી રસોઈ બનાવે, બહુ ટેસ્ટી ટેસ્ટી રસોઈ બનાવે. જાત જાતની વસ્તુઓ બજારમાંથી લાવી ને જાત જાતની ગુજરાતી ડીશ એના બચ્ચાઓને જે ભાવે તે બનાવે. પણ છેલ્લે ખાવી તો એના છોકરાઓએ જ પડે, ચાવવી તો છોકરાઓએ પડે કે નહીં? કે એ બી એ જ હિનાબેન જ ચાવીને આપી દેશે. ક્લિયર થાય છે કે હું તમારા માટે નવા નવા પ્રોજેક્ટ લઈને આવીશ, પણ એ પ્રોજેક્ટમાં કામ તો તમારે કરવું પડશે. એ પ્રોજેક્ટ હું જ કરી નાખું એવું નહીં થાય, રાઈટ? દરેક પ્રોજેક્ટ ન્યૂ સ્કિનના પ્રોજેક્ટ નહીં હશે કે જે મારા ફિલ્ડ સાથે કનેક્ટેડ હોય. તો તમારે બી એ વસ્તુ કરવી પડશે. હું તમારા માટે નવી નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવું, રાઈટ? જેને જે વસ્તુ ક્લિક થઈ ગઈ તે 1 કરોડ વુમન સુધી આપણે પહોંચવાનું છે, તો આપણે 5 કરોડ નવા નવા પ્રોજેક્ટ લઈને આવવું પડશે. કેમ કે જનરલી એવો રેશિયો હોય કે 5 વસ્તુ બતાવીએ તેમાંથી એકાદ વસ્તુ ઉપર માણસ કામ કરી શકે. તો 1 કરોડ વુમનને જો મારે કામ કરાવવું હોય ને, તો મારે 5 કરોડ નવા નવા પ્રોજેક્ટ લઈને આવવા પડે. અને એ જે બી પ્રોજેક્ટની અંદર 2 કે 5 લોકો બી જોડાય ને, તો એ 2-5 ની જવાબદારી મારા માથા પર હોય, કેમ કે મારા કહેવાથી એ લોકો જોડાયા છે. તો એ દરેક એક એક પ્રોજેક્ટ ઉપર સેટિસ્ફેક્શન થતું જાય, એ પ્રોજેક્ટમાં પરફેક્ટ કામ થતું જાય, પછી નેક્સ્ટ પ્રોજેક્ટ પર જવાય. જેવી રીતે ડિજિટલ માર્કેટિંગમાં હું માથું નથી મારતી, આખું ધરતીને હેન્ડઓવર કરી દીધું છે. જેવી રીતે પ્રીતિના પ્રોજેક્ટમાં હું માથું નથી મારતી, આખું પ્રીતિ અને ભાવિશાબેન હેન્ડલ કરી રહ્યા છે. પ્રજ્ઞાબેનના પ્રોજેક્ટમાં હું માથું નથી મારતી, કેમ કે ઓલરેડી એ બહુ જ સરસ મજાના ટ્રેક પર પહોંચી ગયા છે. તો જેનું જેનું થઈ ગયું છે એ લોકોને એની રીતે આગળ વધવા દઈએ, પણ જેનું નથી થયું એ લોકો તો પોતાના પ્રોજેક્ટ પર કામ કરો, રાઈટ? કેમ કે તમારું કામ, તમારી મહેનત જ તમને કામમાં આવશે. માનસીબેન કોઈ બી જગ્યાએ જશે તો ફાઉન્ડેશન આખાને રિપ્રેઝન્ટ કરીને આવશે, પણ એમાંથી શાઇન અપ થઈને બહાર નીકળવાનું કામ તો તમારું છે. પોતાના પ્રોજેક્ટની અંદર પોતાના પ્રોજેક્ટને આગળ લઈ જવાનું કામ તો તમારું છે. બીકોઝ એની સાથે કનેક્ટેડ બેંક એકાઉન્ટ તમારું છે, રાઈટ ને? કે મારું બેંક એકાઉન્ટ આપી દે, મારું આપી દઉં તો હમણાં ધનાધન ચાલુ થઈ જશે, કેમ કે મારામાં તો બહુ લો ઓફ એટ્રેક્શન છે. હું જ્યાં હાથ લગાડું ત્યાં સોનું થઈ જાય છે. તો એ સોનું તમારે કરવાનું છે કે નથી કરવાનું? કરવાનું છે ને? અને કોની રાહ જોવાની? કોઈની રાહ નથી જોવાની. એવા તમારા પ્રોગ્રામ હોવા જોઈએ કે તમને રાત્રે સુવા નહીં દે, તમારી ઊંઘ ઉડી જવી જોઈએ. આ જો लॉ ऑफ एट्रैक्शन નું બીજું रियल एग्जांपल આવ્યું, दिव्या। दिव्या, आप अपना लॉ ऑफ एट्रैक्शन का एक्सपीरियंस बताओ ना, आप क्या सोचते थे? ये दिव्या के साथ मैंने थोड़े टाइम पहले बात की थी, 1 साल पहले। तो वो इमोशनल होके रो रही थी, राइट? इसके लवीना के सेशन में, क्योंकि वो चीज उसको बहुत अच्छी लग रही थी, बट वो लेवल पे नहीं थी। उसको वहां पे पहुंचना था, इसलिए उसको रोना आ रहा था कि मुझे ये सब चाहिए, इतनी पॉजिटिविटी मेरी लाइफ में भी, ये सब खुशियां मुझे चाहिए। इसलिए वो इमोशनल होके एकदम मस्त रो रही थी, दिल खोल के रोया। और रोने के बाद उसकी लाइफ में चेंजेस भी आए। आज उसने इतना हैप्पीली मुझे बताया, अभी मैं नहीं बोलूंगी, वो गुड न्यूज वो खुद अपने मुंह से आपको बताएगी। सी द पॉजिटिविटी, सी द लॉ ऑफ अट्रैक्शन, सी आपका इंटेंस क्या है। देखो, इनका प्रोजेक्ट मुझे इतनी खुशी फील हो रही है, सोचो कि मुझे कितने सारे प्रोजेक्ट को मैं अट्रैक्ट कर रही हूँ। अगर मेरे अंदर थोड़ी सी भी जेलसी आई या नेगेटिव थॉट आया, या क्या उसको तो क्या है, उसका तो ये, उसका तो वो, तो उसका 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 करने में मेरा मैं सब निकाल देती हूँ, पूरी पनौती लगा देती हूँ अपने ऊपर। यश, ओवर टू दिव्या। हेलो। तो आई थिंक जो हम लोग का रवीना आंटी के साथ पहले जो सेशन हुआ था, आप में से काफी लोग वहां पर थे। सभी आप थे, आई थिंक सो, मोस्टली ऑल आर हाँ, देयर। और मुझे काफियों ने रोते हुए भी देखा है। बहुत मैंने ज्यादा दुख में वो रोते हुए देखा है। एंड आप लोग को ये भी पता था कि मैं क्यों रो रही थी। बट मैं एक टाइम दोबारा बोल देती हूँ। मेरे लाइफ में ऐसा एक टाइम आया था जहां पर मुझे लग रहा था कुछ भी ठीक नहीं हो रहा है। एंड मैं इतने नेगेटिव जोन में चली गई थी कि मुझे खुद को नहीं समझ आ रहा था मैं इधर तक कैसे पहुंच गई। मैं ऐसी बंदी जो हमेशा हैप्पी रहने वाली हूँ,
एंड हमेशा दूसरों को पॉजिटिव सोचना सिखाती हूँ, दूसरों को बोलती हूँ अरे पॉजिटिव रहो। मैं ऐसे जगह पर पहुंच गई थी जहां पर मैं खुद इतनी ज्यादा नेगेटिव हो गई थी। एंड फिर लवीना आंटी का सेशन मैंने अटेंड किया। आई थिंक कभी कभी ऐसा होता है ना, बोलते हैं ना कि एक डॉक्टर अपने आप के ऊपर कभी ऑपरेट नहीं कर सकता। तो वैसा ही कुछ मेरे साथ हुआ। मैं लोगों को भाषण देती थी, लोगों को समझाती थी, उनको वहां तक लेकर जाती थी कि भाई तुम पॉजिटिव होना सीखो, अच्छे से खुशी से रहो, देखो कितना चेंज आता है। और मैं खुद पे वो अप्लाई करना भूल गई थी। एंड उस वजह से इतना डाउनफॉल होने लगा। प्लस मेरे, आई डोंट नो, ये मुझे वो टाइम पे नहीं समझ में आ रहा था कि ये लॉ ऑफ अट्रैक्शन है, कि सब चीजें, क्योंकि एक के पीछे एक सब चीजें ऐसी होती गई कि मुझे समझ नहीं आ रहा था ये हो क्यों रहा है। मतलब कुछ भी अच्छा नहीं हो रहा था। पापा की हेल्थ गई, मैं पैसे नहीं कमा पा रही थी, मैं एक ऐसे जोन में पहुंच गई थी जहां पर मेरे को कुछ भी करने के लिए, 2 रुपए तक खर्च करने के लिए मुझे टेंशन होता था। मैं उतना तक नहीं निकाल पा रही थी। मानसी आंटी भी बहुत सपोर्टिव रही है वो टाइम पर मेरे लिए। थैंक यू, थैंक यू सो मच। अरे एंड वो अरे टाइम पे ऐसा था कि मुझे लगता था कि बस मेरी लाइफ खत्म, कुछ भी नहीं हो सकता। और जब लवीना आंटी का सेशन मैंने अटेंड किया था, उन्होंने हमको बोला था कि आपके अंदर जितना गुस्सा है वो निकालो, भगवान को थैंक यू बोलो, उनसे झगड़ना है झगड़ो, उनको उनसे बात करो। एंड मेरे को अब तक मेरा स्टेटमेंट याद है। मैं इतनी नाराज थी, इतनी ज्यादा नाराज थी भगवान जी से। मैंने वो सेशन में बोला था लवीना आंटी को, मैं इतने गुस्से में हूं, मैं भगवान जी से इतने गुस्से में हूं कि मैं उनसे बात तक नहीं करना चाहती। मेरे को अब तक वो स्टेटमेंट याद है। एंड वो टाइम पे मैं इतनी इमोशनल हो गई थी। मेरे अंदर जितना गुस्सा था ना, और मैं एक ऐसी इंसान हूँ जिसे जब बहुत ज्यादा गुस्सा आता है मुझे अचानक रोना आ जाता है, जब बहुत ज्यादा खुशी होती है मुझे रोना आ जाता है। तो मैं वैसी हूँ। एंड वो टाइम पे वैसा ही कुछ हो रहा था। एंड पापा की हेल्थ खराब हो गई, 2 महीने वो हॉस्पिटल में थे। उनका पूरा ट्रीटमेंट कराने के, उनके पास इंश्योरेंस नहीं है, उनका ट्रीटमेंट कराने के लिए पैसे का हो रहा था। एंड मैं सोच नहीं पा रही थी मैं कहाँ से अरेंजमेंट करूँ। बट फिर मैंने देखा, जब लवीना आंटी का सेशन अटेंड किया था उसके बाद कुछ ना कुछ होता गया अपने आप। मैंने अपना माइंडसेट चेंज करना वापस शुरू किया। और मैंने वापस सोचा कि नहीं, मतलब मैं अपने लाइफ के साथ क्या ही कर रही हूँ और क्यों कर रही हूँ। फिर जब मैंने वो थॉट प्रोसेस से जो लवीना आंटी ने बताया था, मैंने उस प्रोसेस से सोचना शुरू किया। मैंने लवीना आंटी से अलग से बात भी की थी, मैंने उनको बोला भी था कि आंटी पता नहीं मेरे लाइफ में कुछ ठीक नहीं हो रहा है। आप बोल तो रहे हो, मुझे सुनने में बड़ा अच्छा लग रहा है, लेकिन मुझे ना समझ नहीं आ रहा है कि ये मैं कैसे करूंगी। आप बोल रहे हो मेरे लिए अभी ऐसा लग रहा है, जो पता है कोई कोई मोटिवेशनल स्पीकर्स होते हैं, वो आके आपको इतना भर भर के मोटिवेशन कहानियां सुनाएंगे, लेकिन आपके पल्ले कुछ पड़ेगा नहीं। आप वो ये क्या है, कुछ भी बात करता है, हम लोग को नहीं हाँ। दिखता है, ये कुछ भी नहीं पता चलता है हमको। मेरे साथ, मैं वो टाइम पे वैसी थी। लवीना आंटी बोल रही थी, मैं बोलती ये क्या कुछ भी बोल रहे हैं, ऐसा थोड़ी होता है। तो मैं वो जोन में चली गई थी। एंड वहां पे पहुंचकर मैंने फिर एक टाइम रियलाइज किया, वैसे ही तो सब खराब हो ही रहा है, तो क्यों ना मैं कुछ कुछ ट्राई कर। बिकॉज मेरे को वो टाइम पे ना, जो कोई कुछ भी बोल रहा था मैं हर कुछ कर रही थी। मेरे को लोगों ने एस्ट्रोलॉजी का बोला, मैंने किया। मेरे को बोला ये दोष है, वो दोष है, इसका ये कराओ वो कराओ, मैंने वो सब किया। मेरे को किसी ने न्यूमेरोलॉजी का बोला, मैंने वो किया। मतलब आप बोलो एक चीज पे हाथ रखो, मैंने वो किया है। मैंने इतना सब किया है और रिजल्ट मुझे 0 आ रहा था। तो मैंने बोला कि मतलब इतना सब मैं कर ही रही हूँ, कुछ भी फर्क नहीं आ रहा है, तो चलो एक लेडी आई है लवीना, उसका भी सुन लेते हैं, वो भी जब इतना सब किया ही है तो ये भी कर लेते हैं। लेकिन फिर उनके साथ ना एक पता नहीं क्यों अलग सा एक बॉन्ड बना। एंड जैसे ही वो बॉन्ड बनाना, मैंने बोला इतना सब जहां ये सब ट्राई किया ही है, क्यों ना ये भी ट्राई करके देख ले, क्या पता शायद इससे कुछ फर्क पड़े। पता है हम सबके लाइफ में ऐसा एक टाइम आता है जब हमें लगता है कि हम एकदम बेबस कुछ है। करना है। तो कोई भी कुछ भी कहता है, भाई ये कर लो वो कर लो, हम वो सब कर लेते हैं यही उम्मीद के साथ कि चलो कुछ तो अच्छा निकलेगा इसमें से। तो मैं सही है। वो फेज में थी। एंड लवीना आंटी जब आई ना मेरे लाइफ में, आई डोंट नो क्या हुआ है। आई थिंक हम लोग का ना मिलना लिखा था।
एंड थैंक्स टू मानसी आंटी, उनकी वजह से ये पॉसिबल हुआ है। नहीं एंड नहीं। वो टाइम से मैंने बोला ठीक है, सोच ही बदलनी है ना। एंड पता है वो टाइम पे ना ऐसा लगता है क्योंकि सब आप देख रहे हो, आपके आंखों के सामने सब खराब हो रहा है, तब आपको हाँ, बिलीव करने और में भी आप मुश्किल होता पॉजिटिव है। सोचो, एंड आप पॉजिटिव हाँ सोचो कि हाँ, सब सही है। ऊपर से आप पता है इतनी कड़वाहट भर भर जाती है खुद के अंदर। कोई कुछ भी बोलता है बस उसको एकदम कड़वाहट से रिप्लाई करना, या एकदम से चल हट करके जवाब करना, तो बहुत बहुत ज्यादा हो जाता है। और ऐसे में आपको कोई आके बोले अरे पता है आपको पॉजिटिव सोचना चाहिए, तब कैसा मन में आता है ना, ये पागल है, देख मेरे लाइफ में हो क्या रहा है, एक मुक्का मारने का। तो मेरे को वैसा लग रहा था, लेकिन लवीना आंटी के साथ ना समहाउ वो नहीं हुआ। मैंने बोला चलो ये भी ट्राई करके देख लेते हैं। फिर मैंने किया, कोशिश किया, बहुत मुश्किल था, बहुत ज्यादा मुश्किल। मेरे पापा हॉस्पिटल में पड़े हुए हैं, मैं पॉजिटिव सोचूं, अरे वाह लाइफ कितनी मस्त है, दिख रहे हैं मेरे पापा हॉस्पिटल में है। तो मैंने किया। फिर मैंने बोला कि नहीं, मैंने अपना माइंडसेट शिफ्ट वो टाइम पे कैसे किया, मैंने बोला ठीक है, मैं अगर गलत सोच रही हूँ, देख रही हूँ गलत ही हो रहा है, क्यों ना ये सोचूं पापा ठीक हो गए हैं, अभी हॉस्पिटल से निकल रहे हैं, हम खुशी खुशी उनको लेकर जा रहे हैं घर पे। तो मैंने फिर वैसा विजुअलाइज करना शुरू किया। एंड वो हुआ, वो लिटरली हुआ। वो हुआ उससे पहले मुझे यूएस जाना था 2024 में। मेरा 2 टाइम वीजा रिजेक्ट हो चुका था। एंड इस टाइम मैं इतनी, ये तो मैं मतलब लवीना आंटी को मिलने से पहले था, तो मेरे साथ एक वो इंसिडेंट हो चुका था, तो मुझे लगा था कि भाई पता नहीं इसे मैनिफेस्टेशन बोलते हैं, एनर्जी बोलते हैं, लॉ ऑफ अट्रैक्शन बोलते हैं, क्या बोलते हैं मालूम नहीं, बट ऐसा कुछ तो है कि आप अगर बोलो ना तो आपको वो मिलता है। आप जब तक मांगोगे नहीं ना, यूनिवर्स आपको नहीं देगा। आप खाली बोले हाँ चल रहा है, सब अच्छा चल रहा है, वो आपका लाइफ वैसा ही चलेगा। अगर आप मांगना शुरू करोगे, भाई मुझे तो ये चाहिए, फिर कैसे भी करके आपको वो मिलेगा ही मिलेगा। आप में खुद में ताकत आ जाती है और हार्ड वर्क करने की। अभी मुझे सच में आज तक नहीं समझ आया है कि ये क्या है, बट ये है। सो लॉ ऑफ अट्रैक्शन तो जरूर है ये। फिर मुझे यही, तब मेरा एक ऐसा हुआ था जो मैं यूएस का बता रही हूँ। मेरा 2 टाइम वीजा रिजेक्ट हो चुका था। एंड मम्मी पापा दोनों कह रहे हैं नहीं इस टाइम भी रिजेक्ट होएगा, पक्का नहीं है। मैंने बोला नहीं, मेरे को ये सुनना ही नहीं, अगर आपको ऐसी बात करनी है मेरे सामने बात मत करो। मुझे पता है मैं यूएस जा रही हूँ, आप लोग के साथ जा रही हूँ। हम लोग यूएस वीजा इंटरव्यू के लिए गए हैं। हमारे सामने जितने लोग थे, हम लोग के सामने आई थिंक 50-60 लोगों को हमने उदास होते हुए निकलते हुए देखा है वहां से, सबका वीजा रिजेक्ट। हम वहां पहुंचे, हमें वीजा मिला, हमारे पीछे 10-15 लोगों का वीजा रिजेक्ट। तो ये है, ये पावर है। एंड उसके बाद से ना मेरे को और रियलाइज होता गया कि कुछ तो है। फिर जब लवीना आंटी के साथ मिली थी वो हुआ, मैंने फिर और अच्छा अच्छा सोचना शुरू कर दिया, सब मिलता रहा है। अभी एक गुड न्यूज ये है, मंडे मैंने मानसी आंटी को वही बताया था, मंडे और ट्यूसडे को मुझे एक बहुत बड़ा प्रोजेक्ट मिला है, अदानी कंपनी, आप लोग सबने सुना होगा। मुझे उसका प्रोजेक्ट मिला है, अभी मैं वहां पर ट्रेन करूंगी। और उसके रेगुलर प्रोजेक्ट्स है, ये भी मैंने मांगा था। मैंने बोला था मुझे ऐसे ऐसे कंपनी में दूसरे लोगों का सीवीज और ये प्रोफाइल देखती थी ना, इतने बड़े बड़े नाम, एक्सेंचर में काम किया है, इधर काम किया है, उधर काम, मैं बोला, मुझे भी चाहिए मेरे रेज्यूमे पे ये, मुझे भी ऐसे बड़े बड़े कंपनी के नाम चाहिए। और देखो ये हो रहा है। मेरे बर्थडे वाले दिन मैंने एक दुबई वाला क्लाइंट क्लोज किया है, मुझे इंटरनेशनल जाना था, मैं गई हूं, मैंने मांगा था, मुझे चाहिए, बस चाहिए, मुझे नहीं मालूम कैसे, आपको अभी करके देना है। बस मेरा इतना हो मैं गया। कुछ पूछूं? बोलो मैं कुछ बोलो। पूछूं? इसका मतलब ये है कि आज तक आपने वो उनमें से कोई भी चीज ऐसी मांगी नहीं, आपने सिर्फ लोगों का देखा, एंड आपको जेलसी हुई कि यार इसका कैसे हो गया, अरे यार उसका कैसे हो गया, मेरा ही जेलिसी, नहीं हो रहा है। जेलिसी नहीं बोलूंगी, मुझे लगता था कि अरे ये प्रोफाइल पे कितना अच्छा लगता है ना, किसी को भेजो तो इतने बड़े बड़े कंपनीज का नाम है, मुझे भी वैसा चाहिए। पर जब आपको नहीं मिल रहा था वो टाइम हाँ का आप सोचो, कहीं ना कहीं वो हाँ नेगेटिव एनर्जी वहां पे वर्क हाँ। करती है। क्योंकि यस। ये मेरा बनाया हुआ नहीं है, ये हाँ। सालों का बहुत सारा पढ़ा लिखा, मैंने अभी बहुत सारे कोर्सेज लिए हैं, तो मुझे पता हम्म। है कि ये हाँ। जो अभी तक नहीं मिला उसको यूज। कैसे मिल गया, मीन्स इसने हाँ। ऐसा क्या किया, मेरे पास भी तो ये सब है जो उसको आता है, उसकी डिग्री मेरी डिग्री सेम है, तो उसको मिला मेरे को नहीं मिला, मीन्स ये आपकी जेलसी नहीं,
पर तो भी आपके मन के अंदर जो एक कोने में हाँ बैठ के नेगेटिव तो आया ना, हाँ कंपैरिजन हाँ। आई। तो वो कंपैरिजन इट इज अ नेगेटिव एनर्जी। कंपैरिजन इट इज अ नेगेटिव एनर्जी, क्योंकि आप हमेशा किसी के साथ खुद को कंपेयर करोगे, इट मीन्स कि आप उससे आप आप खुद को उसके साथ तोल मोल रहे हो। क्यों तोल मोल रहे हो भाई? अपने आप को देखो, मिरर में देखो, गो अहेड, अपने लिए अच्छा सोचो, अपने लिए हाँ आगे बढ़ो। ये तो गलत है, ये नेगेटिव एनर्जी ही है। तो वो जब तक आपके अंदर नेगेटिव एनर्जी भरी हुई है, आपका प्रोग्रेस नहीं होगा। जैसे ही आपने वो सारी चीजों से पीछा छुड़ा लिया, जैसे आप अपना फोकस अपने ऊपर कर रहे, आपका फोकस जब तक औरों के ऊपर होगा, आपका प्रोग्रेस कैसे होगा? उसी का होगा ना जिसके बारे में आप बिल्कुल। सोचते हो, राइट? पर आपका फोकस जैसे खुद के ऊपर स्टार्ट हुआ, तो जाके आपका प्रोग्रेस होना स्टार्ट होगा। क्योंकि कौन फ्री है जो आपके ऊपर फोकस करेगा? वो तो आपको खुद को ही करना पड़ेगा। आप पागल हो कि आप दूसरे के ऊपर फोकस कर रहे हो, उसको प्रोग्रेस प्रोग्रेस पे प्रोग्रेस करा रहे हो, हाँ। राइट? तो ये हमेशा बहुत ही इंपॉर्टेंट रहा है कि आपका जहां पे भी फोकस जाता है, एनर्जी वहीं पे जाती है। तो अगर आपका फोकस अच्छी जगह पे है, एनर्जी अच्छी जगह पे जाएगी। अगर आपका फोकस गलत जगह पे है, एनर्जी गलत जगह पे जाएगी। अगर आपने कंपैरिजन की, वो भी नेगेटिव एनर्जी आ गई। अगर आपने जेलसी की, वो भी नेगेटिव एनर्जी आ गई। अगर किसी को हैप्पी देख के आप दुखी हो गए, वो भी नेगेटिव एनर्जी आ गई। तो ये सारी जो नेगेटिव एनर्जी है सामने वाले के लिए, वो आपके ऊपर इफेक्ट करती है। तो कहीं ना कहीं हम लोग खुद ही अपने लिए खड्डा खोद लेते हैं। हमें पता भी नहीं होता है कि मैं ये क्या कर रही हूँ, बट हमसे अननोइंगली ये सारी गलतियां होती हैं। तो मैं हमेशा ये सोचती हूँ कि आप अपने आप को देखो एंड सोचो कि मुझे क्या चाहिए। तो ऐसा जिन जिन को मिल रहा है, उनका देख के उनके लिए हैप्पीनेस फील करो अंदर से, राइट? तो फिर वो हो जाएगा। तो कहीं ना कहीं हमारी एनर्जी ही पूरी, जो सारे फसाद की जड़, पॉजिटिव या नेगेटिव, सारे फसाद की जड़ हमारी एनर्जी ही है। तो हमारी एनर्जी हमेशा हाई फ्रिक्वेंसी में होनी चाहिए। एंड वो हाई फ्रिक्वेंसी नेगेटिव नहीं, वो हाई फ्रिक्वेंसी भी पॉजिटिव होनी चाहिए। अभी आप देखो, जैसे हमारा जो ये सेशन स्टार्ट हुआ था, है ना, आप तो नहीं थे वो टाइम पे, पर ज्योति बिन ने ये पूरी स्टोरी पढ़ी। हमारी जो ट्रेडिशनल वार्ता रहती है, वो उन्होंने पढ़ा। वो टाइम पे उनका फेस, और ये आपकी और मेरी दोनों की बात सुनने के बाद का उनका जो फेस है, उसकी एनर्जी चेंज हो चुकी है ऑलरेडी। वो नहीं बोल रहे हैं, बट उसके अंदर से वो एक खुशी फील हो रही है। क्या खुशी फील हो रही है? वाह, मानसी को कितना अच्छा मिला। वाह, ये दिव्या को इतनी अच्छा प्रोजेक्ट मिला। मीन्स वो, उसको कोई लेना देना नहीं है। दिव्या 1 रुपया नहीं देने वाली, मानसी $1 नहीं देने वाली। पर इनके फेस के ऊपर जो पॉजिटिव खुशी उनको देख रही है ना, वो अभी देखो कि उनका कैसे आगे लेके जाए। ये ही है जो जो माइंड शिफ्ट करना है ना, जो हमारा माइंड पूरा चेंज करके जो लवीना जी काम कर रहे हैं माइंड शिफ्टिंग का, तो वो बहुत ही बढ़िया है। बहुत ही बढ़िया। मीन्स ये कोई नहीं करा पाएगा। वो आपको अच्छे से अच्छा ट्रेनर ही होना चाहिए। एंड वो मैंने उनको पर्सनली, उनका जो सबसे बेस्ट वाला प्रोग्राम है, मैंने बोला आपके जितने प्रोग्राम रहेंगे मैं उसमें रहूंगी। बाय डिफॉल्ट सबसे पहला मेरा नाम लिख दो आप, क्योंकि मेरे को मेरी लाइफ पूरी तरीके से चेंज करनी है। ये मैंने अब तक जो किया वो कुछ भी नहीं है। मुझे अभी जो चाहिए वो बहुत ही अमेजिंग है, एंड मुझे बहुत ज्यादा चाहिए, क्योंकि मुझे बहुत सारे लोगों को आगे लेके जाना है। तो आई नीड वन मेंटर लाइक यू। तो हम दोनों ने वो सेट किया है कि ठीक है, अभी इनके जितने भी प्रोग्राम रहेंगे, उनका परसों भी एक प्रोग्राम है, उसमें भी मैंने पेमेंट कर दिया है एंड मैं जा रही हूँ। सबसे पहला मैंने ही किया है। अब ऑनलाइन भी है, ऑफलाइन भी है, उनके सारे। एंड मानसी आंटी, इधर एक और बात ऐड करूं मैं। हाँ हम हाँ, लोग एनर्जी बोलते हैं, पॉजिटिव माइंडसेट हो, ये सब हो। पता है, हम जब पॉजिटिव जगह पर पहुंच जाते हैं ना, तो वो टाइम पे अपने आप अंदर से ताकत आती है कुछ करने का।
जैसे बैठे बैठे आपको लगता है आपके पास सब आ रहा है, लेकिन अगर आप उसको सामने सिर्फ घूरते रहोगे, वो चला जाएगा। आप उसके ऊपर मेहनत नहीं करोगे, वो चला जाएगा। और वो टाइम पे क्योंकि आप इतने अच्छे माइंड फ्रेम पे होते हो ना, आपका खुद से मन करता है कि मैं इसके लिए कुछ करूं। चीजें तभी अच्छी होती है जब आपका इंटेंस क्लियर होता है।